હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની આપણે શરૂઆત કરીશું 1.3 સમ નંબર 1. જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખો ફટાફટ જલ્દી, કારણ કે અક્ષરમ યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ પર તમને બધી જ વસ્તુના દાખલા બધા જ તમને સિરીઝ વાઇઝ કરાવવામાં આવે છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે 1.2 માં પરિવર્તનના સમ જોયા હતા, અચલ આધારનું પરંપરિતમાં, પરંપરિતનું અચલ આધારમાં. બસ 1.1 અને 1.2 અચલ આધાર પરંપરિત આધાર છે. 1.3 જે અત્યારે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, અહીંથી મેથડ હવે ચેન્જ થશે. જોઈએ આપણે શું કીધેલું છે 1.3 ની અંદર. દાખલાની શરૂઆત કરીએ છીએ, સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ, નવી કોઈ મેથડ આવે છે તો આપણે સર્વપ્રથમ પહેલા એની થિયરી સમજીએ છીએ, એના સૂત્ર સમજીએ છીએ અને પછી સ્વાધ્યાયના દાખલા ઉપર જઈએ છીએ, જેથી કરીને સ્વાધ્યાયના દાખલા આપણા માટે સરળ થઈ શકે. તો બસ શરૂઆત કરીએ છીએ 1.3 ની રીત છે ભારિત સરેરાશની રીત. ઓકે, સામાન્ય રીતે સૂચકાંકની રચનામાં સાદી સરેરાશનો ઉપયોગ થતો હોય છે અને દરેક વસ્તુને સરખું મહત્વ આપવામાં આવે છે. ભારિત સરેરાશ રીત છે એટલે આપણે દાખલામાં વસ્તુઓ તો આવશે જ, પરંતુ વ્યવહારમાં સામાન્ય રીતે દરેક વસ્તુનું મહત્વ સરખું હોતું નથી. માટે આ પદ્ધતિમાં દરેક વસ્તુનો ભાર, ખાસ યાદ રાખજો, ભારને કહેવાય વેટ. વેટ એટલે ભાર. ભાર નક્કી કરવામાં આવે છે. દરેક વસ્તુને યોગ્ય ભાર આપીને તેની સરેરાશ શોધવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ભારિત સરેરાશની રીત. ક્લિયર છે અહીંયા સુધી? એકદમ મસ્ત, ખૂબ સરળ દાખલા છે. ભારિત સરેરાશના 110% આવડશે જ, કારણ કે આવા દાખલા ક્યાંક આપણે અગાઉ કરીને આવ્યા છીએ. ઓકે, સૂત્ર છે આપણો સામાન્ય સૂચકાંક સિગ્મા IW અપોન સિગ્મા W, જેમાં આપણે I ને કહીશું સૂચકાંક, ઇન્ડેક્સ નંબર અથવા ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી હોય તો પણ એને I કહેવાય. ભાવાંક શબ્દ વાપરેલો હોય તો પણ I કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ભાવાંકને I જ કહેવાય, ભાવ સાપેક્ષ ટકાવારીને I જ કહેવાય. I એટલે ઇન્ડેક્સ. W ને શું કહેવાય તો કે મહત્વ આપ્યું હોય W, ભાર આપેલો હોય તો પણ W, અને અગત્યતા શબ્દ વાપરેલો હોય તો પણ તેને કહેવાય W. ઓકે, સૂત્ર શું છે આપણું? તો સૂત્ર છે આપણે IW અપોન W, બરોબર છે? આવું આપણે સૂત્ર છે I નું. સિગ્મા IW અપોન સિગ્મા W જો તૈયાર આપ્યું છે તો વાંધો જ નથી, પણ જો તમને I અને W તૈયાર નથી આપેલા તો I શોધવા માટેનું સૂત્ર છે P1 અપોન P0 ગુણ્યા 100. P1 અપોન P0 ગુણ્યા 100. P1 એટલે થાય ચાલુ વર્ષનો ભાવ અને P0 થાય આધાર વર્ષનો ભાવ. જો અહીંયા લખેલું જ છે આપણને ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ. હવે આ દાખલામાં તમને આપેલું હોય, ક્લિયર? અને જો W તમને નથી આપેલું તો W નું ફોર્મ્યુલા શું? P0 into Q0. એનો અર્થ એવો થાય આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. Q નો મતલબ થાય ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો, P એટલે પ્રાઇસ. બંને 0 છે એટલે બોલાય આધાર વર્ષ. કમ્પ્લીટ. ઉપર લખેલું છે. જો દાખલામાં I એટલે કે સૂચકાંક ન આપેલો હોય તો નીચેના સૂત્રનો ઉપયોગ થાય. ખાસ યાદ રાખી લેજો, I નું સૂત્ર થાય P1 upon P0 ગુણ્યા 100 અને W નું ફોર્મ્યુલા થાય P0 into Q0. આ એનું સૂત્ર થશે. ખૂબ મહત્વનું છે તો ખાસ યાદ કરી જ લેજો. P1 upon P0 ગુણ્યા 100 અને W બરાબર P0 into Q0. ચલો, ક્લિયર અહીંયા? હવે એક્ઝામમાં સેક્શન F ની અંદર તમારે લોકોને ક્યાંક ને ક્યાંક 51-52 નંબરનો સમ, જ્યારે આપણે બ્લુપ્રિન્ટ લખાવેલી હતી એની અંદર આપણે લખાવેલું હતું કે સેક્શન F ની શરૂઆત થશે અહીંથી. એમાં આ સમમાં તમારે ચેપ્ટર 1 નો દાખલો પૂછાશે, તો લાસ્પેર અને પાસેનો દાખલો પૂછાવાની સંભાવના 110% છે. એટલે ખાસ લાસ્પેર, પાસ અને ફિશર તો આવડવું જોઈએ જ, બરોબર ને? એટલે ઇમ્પોર્ટન્ટ છે. લાસ્પેર ને કહેવાય IL, ઇન્ડેક્સ ઓફ લાસ્પેર. સૂચકાંક શોધવાની આ પદ્ધતિ લાસ્પેર દ્વારા આપવામાં આવે છે. આ પદ્ધતિમાં આધાર વર્ષને વધુ મહત્વ આપવામાં આવે છે અને લાસ્પેરના સૂચકાંકને સંકેતમાં IL વડે દર્શાવવામાં આવે છે. IL નો મતલબ થાય ઇન્ડેક્સ ઓફ લાસ્પેર. આપણે IL જ લખીશું. સૂત્ર ખૂબ મહત્વનું છે, ખાસ સૂત્ર યાદ કરી લેજો. સિગ્મા P1 upon Q0 upon સિગ્મા P0 Q0 into 100.
એનો કોડ આપણે આપેલો છે 1000. 1000 એટલે શું? 1000. PQ PQ તો આપણે લખવાના જ છીએ, એટલે કોડ યાદ રાખી લેવાનો, લાસ્ટ પેયરમાં 1000. એ જ રીતે પાસેનું સૂત્ર, સૂચકાંક શોધવાની આ પદ્ધતિ પાસે દ્વારા આપવામાં આવી છે. આ પદ્ધતિમાં ચાલુ વર્ષને વધુ મહત્વ આપવામાં આવે છે. લાસ્ટ પેયર આધાર વર્ષને મહત્વ આપવામાં આવે છે, પાસે ચાલુ વર્ષને મહત્વ આપવામાં આવે છે. આધાર વર્ષ એટલે જો અહીંયા તમને 000 વધારે દેખાય છે, એટલે ખ્યાલ આવી જાય કે આધાર વર્ષને મહત્વ આપવામાં આવે છે. અને આનો કોડ શું છે? 1101. હવે 1 એટલે આપણે ચાલુ વર્ષ કહીએ છીએ. જો કદાચ તમારે થિયરીનો લેક્ચર જોવાનું બાકી છે તો પેલા ત્યાં જઈને તમે જો, મેં ઇન ડિટેલ સાથે સમજાવ્યું છે કે 0 નું મહત્વ શું, P એટલે શું, Q એટલે શું અને 1 એટલે શું. તો અહીંયા તમે જોઈ શકો છો 111. 1 એટલે શું? ચાલુ વર્ષ. એટલે ચાલુ વર્ષને મહત્વ આપવામાં આવે છે. બસ કોડ યાદ રાખી લેશો, સૂત્ર પણ તમારે તૈયાર થઈ જશે. 1101 એટલે P1 Q1 P0 Q1. કમ્પ્લીટ. આ એનું સૂત્ર છે. ત્યાર પછી મહત્વનું ફિશરનો સૂચક આંક છે, જેને કહેવામાં આવે છે આદર્શ સૂચક આંક. ધ્યાનથી સાંભળજો. જો તમને દાખલામાં એવું પૂછે છે આદર્શ સૂચક આંક તમે શોધો, ખાલી આદર્શ સૂચક આંક પૂછેલું છે, તો તમારે સૂત્ર મૂકવાનું છે આ વાળું, આદર્શ સૂચક આંક. ખાસ યાદ રાખજો, આદર્શ સૂચક આંક શબ્દ જો વાપરે તો માત્ર એક જ સૂત્ર મૂકવાનું છે. પણ દાખલાની અંદર ક્યાંક તમને એવું કહેવામાં આવે છે કે લાસ્ટ પેયર, પાસ અને ફિશર શોધો, તો આ સૂત્ર આપણે મૂકવાનું નથી. ત્યારે આપણે સૂત્ર મૂકીશું આ વાળું. સમજીએ. પ્રોફેસર ઇરવિંગ ફિશરે બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લઈને આ સૂચકાંકની રચના કરી છે. બંને વર્ષ એટલે કયું? આધાર વર્ષને પણ ધ્યાનમાં લીધું છે, ચાલુ વર્ષને પણ ધ્યાનમાં લીધું છે. એટલે કે લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકના ગુણોત્તર મધ્યકને ફિશરનો સૂચકાંક કહેવામાં આવે છે. MCQ માં પૂછાય છે, ખાસ યાદ રાખજો. ગુણોત્તર મધ્યક એટલે કયો સૂચકાંક? તો ગુણોત્તર મધ્યક એટલે ફિશરનો સૂચકાંક. એક ગુણનો મહત્વનો પ્રશ્ન છે, MCQ માં પૂછાય છે, ગુણોત્તર મધ્યક. આખી બુકની અંદર માત્ર એક જ જગ્યાએ આ શબ્દ વાપરેલો છે, ગુણોત્તર મધ્યક. બાકી ક્યાંય ગુણોત્તર મધ્યક આવતો જ નથી. એટલે ખાસ યાદ રાખી લેજો, ગુણોત્તર મધ્યક એટલે ફિશરનો સૂચકાંક, જેને સંકેતમાં IF વડે દર્શાવવામાં આવે છે. એટલે IL લાસ્ટ પેયર ઓફ ઇન્ડેક્સ ઓફ લાસ્ટ પેયર, પછી આવે છે IP એટલે ઇન્ડેક્સ ઓફ પાસે, અને અહીંયા આવ્યું છે IF એટલે ઇન્ડેક્સ ઓફ ફિશર. 3 શબ્દ યાદ રાખીશું, IL, IP અને IF. જે ફિશરના સૂચકાંકને આદર્શનો સૂચકાંક તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. બહુ સિમ્પલ સૂત્ર છે IF નું. લાસ્ટ પેયર નો આન્સર અને પાસેનો આન્સર, જે આન્સર આવે એને મલ્ટીપ્લાય કરીને આપણે રૂટ નીકાળી દેશું. અને આદર્શ સૂચકાંક અઘરું નથી, જરા નજર કરો તમને ખ્યાલ આવશે. આખું સૂત્ર છે લાસ્ટ પેયરનું ગુણ્યા આ આખું સૂત્ર છે પાસેનું. એટલે યાદ રાખવાની જરૂર નથી, આગળ તમે યાદ કરી લીધું છે. જો અહીંયા તૈયાર તો કરી દીધું છે આપણે, એ જ સૂત્ર આપણે કોપી પેસ્ટ કરવાનું. રૂટની બહાર 100 ભૂલાય નહીં, ખાસ યાદ રાખજો. ઘણી વખત આપણે ગુણ્યા 100 કરવાનું ભૂલી જતા હોય છે, ખાસ ભૂલવાનું નથી, 100 આવશે. P નો મતલબ થાય છે ભાવ, કિંમત. Q નો મતલબ થાય જથ્થો અને વપરાશ, જે તમને ખ્યાલ જ છે. ચલો નોંધમાં શું કીધું છે? જ્યારે લાસ્ટ પેયર, પાસ અને ફિશરના દાખલાની ગણતરી કરતા હોઈએ ત્યારે દાખલાના એકમ આપેલા હોય અને જથ્થાની સાથે પણ એકમ આપેલા હોય ત્યારે એકમ અને જથ્થાના એકમો સરખા કરવા પડશે. હા, જ્યારે એકમનું કોલમ વધારે આપેલું હશે ને ત્યારે આપણે બધું બેલેન્સ કરવું પડશે. એ આપણે દાખલા જોઈશું ત્યારે હું તમને શીખવાડીશ અને ત્યારે યાદ પણ કરાવીશ કે જુઓ નોંધની અંદર આપણે શીખીને આવ્યા છીએ. અને આ દાખલા ખૂબ મહત્વના છે, એકમ વાળા દાખલા અગત્યના છે. જો એકમ અને જથ્થા ના એકમો અલગ અલગ હોય ત્યારે અગત્યના મુદ્દા નીચે ધ્યાનમાં તમારે રાખવા પડશે. હા, આ યાદ રાખવાનું છે. આમ તો દાખલા ગણીશું, પ્રેક્ટિસ કરીશું એટલે આપણને ખ્યાલ આવી જ જશે. તેમ છતાં યાદ રાખી લો. 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય. ક્લિયર? 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. 1 ડઝન એટલે 12 નંગ. એ નંગ નહીં, નંગ. નંગ એટલે પીસીસ, નંગ થાય છે.
1 ટન એટલે 1000 કિલોગ્રામ. જો આપણે નાના હતા ત્યારે આપણે બોલતા ટન ટન, એટલે ઘણા છોકરા છે ને ટન બોલે, ટન. 3 ની જગ્યાએ શું બોલે? ટન ટન. એટલે 3 એટલે યાદ રાખવાનું 3 0 ની વાત કરે છે. બરોબર? ટન એટલે 3. ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાય કે ક્વિન્ટલ અને ટન ની વચ્ચે શું તફાવત? તો યાદ રાખવાનું ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, 2 0 આવે, અને ટન ની વાત કરે એટલે 3 0 આવે. મણ એટલે હાથીને મણ અને કીડીને કણ. મણની વાત કરી છે 20 કિલોગ્રામ, 1 જ 0. 1 મીટર 100 સેન્ટીમીટર, 1 લીટર એટલે 1000 મિલીલીટર. ઘણા લોકો બધું જોઈને ટેન્શનમાં આવી ગયા છે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઘણી વખત એકમો દાખલાની અંદર આપી દેતા હોય છે. જેમ કે એક પેટી, એક બોક્સ બરાબર કેટલા લેવા? તો દાખલામાં આપેલું હોય કે 20 નંગ લેવા કે 30 નંગ લેવા. બાય બેઝિક છે બધી વસ્તુ, તમને ખ્યાલ આવી જશે. પ્રેક્ટિસ કરતા રહેશો એટલે ખ્યાલ આવશે. ડરવાની જરૂર છે નહીં. ઓકે, લાસ્ટ યર પાસ અને ફિશરના સૂચકાંક ગણતરી કરતી વખતે મહત્વના છે, ખૂબ જરૂરી છે અને આપણા માટે ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ પણ છે. ઓકે, ભૂલથી 2 વખત આપણને આપી દીધું છે. મહત્વના ખાલી 4 જ છે, P1, P0, Q0, Q1. 0 નો મતલબ થાય આધાર વર્ષ, આપી દીધું આધાર વર્ષ. 1 નો મતલબ થાય ચાલુ વર્ષ, આપી દીધું ચાલુ વર્ષ. P નો મતલબ થાય પ્રાઇસ, પ્રાઇસ નો મતલબ થાય ભાવ અને કિંમત, અને Q નો મતલબ થાય ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો અને વપરાશ. વાત થઈ ગઈ પૂરી. કોઈ પણ દાખલો શરૂ કરશું તો પહેલા આપણે નક્કી કરીશું કે P0 P1 છે, Q0 Q1 છે. પહેલા એ ડિફાઇન કરીશું અને પછી દાખલાની શરૂઆત કરીશું. એટલે ખાસ યાદ કરી લેજો. ચલો, ત્યાર પછી લાસ્ટ યર પાસ અને ફિશર શોધવા માટે આપણે આ 4 પ્રકારના ખાના બનાવવા પડશે. એવા ક્રમશઃ 4 ખાના બનાવવા. એવો ક્યાંય નિયમ બોર્ડ વાળાએ આપણને આપેલો નથી કે આ પ્રમાણે જ ક્રમશઃ બનાવવાનું, એવો નિયમ નથી. પરંતુ આ પ્રમાણે જો આપણે બનાવીશું ને તો પહેલો ફાયદો થશે, ઈઝી બની જશે. બીજું, સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં પડે, આપમેળે સૂત્ર બની જશે. હું તમને શીખવાડી દઈશ અને આપણા કોડ પ્રમાણે પણ આપણે આગળ વધી શકીએ છીએ. જેમ કે હું તમને ક્યાંક સમજાવું. આપણો કોડ કયો હતો પેલા લાસ્ટ યર નો? 1000. યાદ છે ને સર? અમને બધું જ યાદ છે. શાબાશ બેટા. જો 1000 અને 1101, તો આપણે એ જ અહીંયા લખીએ છીએ, 1000 1101 લખી નાખ્યું. બસ હવે સિમ્પલ શું કરવાનું છે? PQ 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 બની ગયા 4 કોલમ. આપણે પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું. પહેલા ખાનાના છેદમાં બીજું ખાનું ગુણ્યા 100 એટલે તમારું બની ગયું લાસ્ટ પેયર. ત્રીજા ખાનાના છેદમાં ચોથું ખાનું એટલે P1 Q1 upon P0 Q1 ગુણ્યા 100. આ લાસ્ટ પેયરની ફોર્મ્યુલા બની ગઈ. ફિશરમાં શું છે? બંનેના જવાબના મલ્ટિપ્લિકેશન ના અંડરરૂટ દૂર કરી દો. ચિંતા ન કરશો, આ ખાલી તમને સમજાયું છે. દાખલો ગણીશું આવડી જશે. ચાલો આગળ વધીએ. ચલો, ફરીથી અગત્યનું. સર કેટલું અગત્યનું છે? અરે બેટા, અગત્યનું એટલા માટે છે કારણ કે ચેપ્ટરનું વેઇટેજ ખૂબ વધારે છે અને એ ચેપ્ટરની અંદર મહત્વની રીત જ આ છે. તો આ દાખલા ખાસ કરવાના જ છે. એટલા માટે અવારનવાર આપણે બોલીએ છીએ મહત્વનું છે. ક્લિયર? મહત્વનું કયું છે તો સમજી વિચારીને જ કયું હશે મહત્વનું. બસ વિશ્વાસ રાખો ને દાખલા ગણવામાં પ્રેક્ટિસ કરો. દાખલામાં જ્યારે ભાવ જથ્થાને બદલે કુલ ખર્ચ શબ્દ આપેલો હોય, યાદ રાખજો, દાખલામાં આપણને આધાર વર્ષ, ચાલુ વર્ષ જ આપેલું હોય, નીચે ભાવ આપેલો અને જથ્થો જ આપેલો, એટલે કે P અને Q જ આપેલું હોય. પરંતુ ક્યાંક એક્સપેન્સ આપે, ખર્ચ આપે, તો યાદ રાખજો કુલ ખર્ચના છેદમાં જથ્થો લઈ જાઓ તો તમને P0 મળે. બરોબર છે? એટલે આ રીતે P0 Q0 upon Q0 એટલે તમને P0 મળી જાય. એ જ રીતે જો કુલ ખર્ચના છેદમાં જથ્થો લઈ જાઓ એટલે તમને P1 મળે. એવું કઈ યાદ ના રહે ને તો યાદ રાખવાનું, કુલ ખર્ચ આપેલું હોય દાખલામાં તો કુલ ખર્ચની સાથે તમને કોઈ એક વસ્તુ આપેલી હશે. માની લો દાખલામાં કુલ ખર્ચ અને ભાવ આપેલો છે તો ભાવને છેદમાં લઈ જવાનું, જે આપેલું હોય એને તમે છેદમાં લઈ જાઓ એટલે તમને જથ્થો મળે. કેટલું સરળ છે? ભાવ આપેલો હોય તો જથ્થો મળે. હવે હું ઉલટું બોલું, કુલ ખર્ચના છેદમાં, દાખલામાં કુલ ખર્ચ અને જથ્થો આપેલો છે તો જથ્થાને છેદમાં લઈ લો તો શું મળે તમને? લો, પતી ગયું, ભાવ મળે. એટલે તો લખ્યું છે કે ભાવ છેદમાં લખો તો તમને શું મળે? જથ્થો મળે. બાકી વર્ષ તો ઉપર આપેલું જ હશે કે આધાર વર્ષ છે અને ચાલુ વર્ષ છે. તો બસ ખાલી આ બે સૂત્ર યાદ રાખવાના
કુલ ખર્ચના છેદમાં ભાવ લખીએ તો જથ્થો મળે, જથ્થો આપેલો હોય તો ભાવ મળે. ક્લિયર? તો બસ આટલી થિયરી છે, ખૂબ મહત્વની છે. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. એકદમ ઇઝીમાં ઇઝી દાખલાથી શરૂઆત કરીએ છીએ. પહેલા રકમ વાંચીએ અને ત્યાર પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. 1.3 દાખલા નંબર 1. એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 વસ્તુ જુદી જુદી વસ્તુ અંગે માહિતી નીચે પ્રમાણે આપેલી છે. તે પરથી સૂચકાંક ગણો, એટલે કે I તમે શોધો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટન એટલે કે કન્ક્લુઝન કરો. ઓકે, કઈ વાંધો નહીં. દાખલો ગણીએ છીએ. પહેલા તો દાખલાને જુઓ તો દાખલા ઉપરથી આપણને ખબર પડે કે સર ભાર આપેલો છે તો W તૈયાર છે અને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે એટલે I આપેલો છે. તો સિમ્પલ આપણે દાખલો ગણી નાખીશું ભારિત સરેરાશથી એટલે IW થી. ચલો કેલ્સી લઈ લો. આમ તો આખો દાખલો આપણે કેલ્સીની અંદર જ થઈ જાય એવો છે, GT નો ઉપયોગ કરતા જજો. ચલો પહેલા I અને W બંનેનો ગુણાકાર કરીશું. ક્લિયર? I into W. ઓકે, કરો કેલ્સીમાં. 290 ગુણ્યા 5 બરાબર GT નો ઉપયોગ કરજો અથવા M+ નો ઉપયોગ કરજો. જો તમે બરાબર બરાબર દબાવો છો તો છેલ્લે GT દબાવવાનું છે અને જો M+ દબાવો છો તો તમારે MRC દબાવવાનું છે. બંને રીત આપણે શીખવાડેલી છે. ચલો કેલ્સીમાં કરો. 290 ગુણ્યા 5 બરાબર, તો જવાબ આવશે 1450. ચલો નેક્સ્ટ. 315 ગુણ્યા 10 બરાબર 3150. ત્યાર પછી 280 ગુણ્યા 10 બરાબર 2800. ત્યારબાદ 300 ગુણ્યા 30 બરાબર 9000. 315 ગુણ્યા 20 બરાબર 6300. 320 ગુણ્યા 25 બરાબર 8000. છેલ્લે આપણે દબાવવાનું છે GT. ચલો GT દબાવી દો. ગ્રાન્ડ ટોટલ 30700. તો આ આપણું થઈ ગયું છે ટોટલ, જેને કહેવાય સિગ્મા W. ક્લિયર છે અહીંયા સુધી? હવે W નું ટોટલ કરવાનું છે. ચલો W નું ટોટલ કેટલું થઈ છે? 5 + 10 + 10 + 30 + 20 + 25. જવાબ કેટલો છે? 100. બસ સૂત્ર આપણે મૂકી દઈએ છીએ. I બરાબર એટલે કે ઇન્ડેક્સ બરાબર સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW upon સિગ્મા W. એકદમ સરળ દાખલો છે. સિગ્મા IW જુઓ કેટલું છે? 30700. તો અહીંયા લખાય 30700. સિગ્મા W કેટલા મળ્યા હતા આપણને? 100 મળ્યા હતા. જુઓ સિગ્મા W કેટલા છે? 100. તો આપણે અહીંયા જવાબ લખીશું. જવાબ આવશે 307. હવે અર્થઘટન આપણને કરવાનું કીધું છે, તો અર્થઘટન ચોક્કસપણે કરી શકાય. અર્થઘટન લખીએ આપણે. વસ્તુના ઉત્પાદનમાં વસ્તુનું સૂચકાંક આધાર વર્ષની સરખામણીમાં %207. સર 207 કઈ રીતે? 307 નથી આપેલા? અરે જો મુન્ના અહીંયા જો, હંમેશા સૂચકાંક 100 માંથી માઇનસ કરવાનો. 307 છે, -100 કરી જ દેવાના. એટલે જવાબ કેટલો મળ્યો છે આપણને? 207% વધારો થયેલ છે. જો અર્થઘટન પૂછ્યું હોય તો અર્થઘટન તમારે લખવું પડશે. ખાસ યાદ રાખજો, અધરવાઇઝ 0.5 અથવા 1/5 ગુણમાંથી કાપી શકે છે. અને કેટલું સિમ્પલ છે, 100 માંથી માઇનસ કરવાના છે, એટલે તમને વધારો ઘટાડો ખ્યાલ આવી જશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજનું જે આપણું સેશન થયું છે એ ખૂબ મહત્વનું સેશન છે, જેની અંદર તમને લોકોને થિયરી આખી સમજાવી લે. અને આ ચેપ્ટરમાં આ મેથડમાં ખૂબ અગત્યની થિયરી આ જ છે. ખાસ આજના સેશનની અંદર જે પણ આપણે સમજાવ્યું છે એની લિંક ની નીચે, એટલે કે આજની પીડીએફ જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે. એટલે પીડીએફ ખાસ ડાઉનલોડ કરીને આખા સૂત્ર શાંતિથી સમજો, વિચારો, તૈયાર કરો અને પ્રેક્ટિસ માટે લાગી જાઓ, જેથી કરીને આપણે આ રીતને ખૂબ સરળ રીતે સમજી શકીએ અને સારામાં સારી પ્રેક્ટિસ કરી શકીએ. ખૂબ અગત્યના દાખલા છે, સમ નંબર 2 થી સ્ટાર્ટ થશે.
એ બધું જ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.